તો જય માતાજી બધાને। તો આપણી દુકાન અલ્પેશભાઈ આવી જતા। અલ્પેશભાઈ આપણા ચાની દુકાન હે, પીવી હોય તો આવી જજો એની ટાઈમ। લ્યો અલ્પેશભાઈ તમારી છાસની ઠીલી હવારમાં। તો ત્યાંથી આપણે આવી ગયા શેરુ જોડે મસ્તી કરવા માટે। તો જો એના દાંત તો જો ખાલી, કોકનો હાથ આવી જાય તો ફાડી નાખે હાથ હો। તો ત્યાંથી આપણે આવી ગયા હતા બોર ખાવા માટે। બોર તો મોટા થઈ ગયા હતા એટલે આજ ઈચ્છા થઈ કે બોર ખાવા જેવી। જો તમારે ખાવા હોય તો કોમેન્ટ કરજો। ત્યારબાદ આપણે પૂરી જોડે આવી ગયા। પૂરી તો ચારો ખાતી હતી। ત્યાંથી આપણે રાણી જોડે આવી ગયા। રાણી જોડે મસ્તી કરી પછી આપણે જવાના હતા કોલેજ। તો આપણે હવે તૈયાર થઈ ગયા છીએ, આપણે જવું કોલેજ। આજ તો બાઇક નહીં એટલે સાધનમાં જવાનું છે। તો હાલો પહેલાં તો સાધન ગોતીએ પછી જઈએ કોલેજ। તો મળીએ કોલેજમાં આવે। તો ત્યાંથી મેં હાથ લાંબો કર્યો તો કાકાએ ઊભું રાખ્યું। તો આપણે બેસી ગયા બાઇકમાં। તો ત્યાંથી આપણે આવી ગયા પોપટ ચોકડી। ત્યાં તો શ્રીકાંતભાઈ પહોંચી ગયા હતા પોપટ ચોકડી। તો આપણે ત્યાંથી નીકળી ગયા વિરંગામ તરફ। તો આપણે આવી ગયા વિરંગામમાં। પછી ભાઈ કે નાસ્તો કરવો છે તો આપણે આવી ગયા નાસ્તો કરવા માટે। તો ત્યાંથી આપણે નીકળી ગયા કોલેજ તરફ। કોલેજ આવીને પહેલાં તો બધા ભાઈઓને મળી લીધું, એ તો આપણું પહેલું કામ છે। ત્યારબાદ એસપી કે આપણે જવું હોય વિરંગામમાં રખડવા, તો આપણે એસપીને લઈને નીકળી ગયા વિરંગામમાં। આ ટકો દેખાય એસપી છે। તો ત્યાંથી ઉપડાવાળા બાડિયાનો ફોન આવ્યો કે હું કોલેજ આવું છું। તો આપણે આવી ગયા કોલેજમાં। તો બાડી તો સ્પ્લેન્ડર લઈને ફોર્મમાં જાય છે। ત્યારબાદ પાછા આપણે ભાઈબંધને મળી લીધું, ત્યાંથી આવી ગયા કોલેજમાં। फोटो नहीं फटेगा। તો આપણે પાછા કોલેજમાં જશું। તમને એક વસ્તુ બતાવું, મેં પહેલી વાર કોલેજમાં આટલી સંખ્યા જોઈ। તો જુઓ તમે, कौन है ये लोग, कहाँ से आते हैं? તો આટલી સંખ્યા તો કોલેજમાં મેં પહેલી વાર જોઈ હતી। તો ત્યાંથી આપણને મયુરભાઈ કે હાલો તમને ઘરે મિલી જઈ। તો આપણો પહોંચી જાય પોપટ ચોકડી। તો ત્યાંથી આવી ગયો હું ઘરે। તો ત્યાંથી આપણે પહોંચી ગયા ઘરે। તો મળીએ હવે કાલે। જય માતાજી।